ઢોલ નગારાનો નાદ અને આદિવાસી સમાજનો હર્ષોલ્લાસ. આ દ્રશ્યો છે છોટાઉદેપુરના નસવાડીના, જ્યાં ખેલો ઇન્ડિયા નેશનલ ચેમ્પિયનશિપમાં કુસ્તીની સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને પરત ફરેલા નર્મદાના લડાયક યુવા ખેલાડી મુકેશભાઈ વસાવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઝારખંડ ખાતે યોજાયેલી નેશનલ કુસ્તી સ્પર્ધામાં જંતર ગામના મુકેશભાઈએ મેદાન મારીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. નસવાડીમાં જ્યારે આ વિજેતા ખેલાડી પહોંચ્યા ત્યારે આદિવાસી સમાજ દ્વારા ફૂલહાર અને ઢોલના તાલે તેમનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. જો કે આ ભવ્ય સફળતા પાછળ અનેક મુશ્કેલીઓ છુપાયેલી છે. વિસ્તારના પ્રતિભાશાળી બાળકોને પાયાની સુવિધાઓ માટે કેવી તકલીફો ભોગવવી પડે છે તે અંગે વિજેતા ખેલાડી મુકેશ વસાવાએ પોતાની વ્યથા ઠાલવી. કે મારા ફળિયાના લગભગ 30 થી 35 છોકરાઓ શિક્ષણ નથી લઈ શકતા, જેથી કરીને 4 થી 5 કિલોમીટર ચાલતું જવું પડે છે. અને હા, ઉનાળામાં તો પાણી નથી આવતું એટલે છોકરાઓ સ્કૂલે જઈ શકે છે, પણ વરસાદના ટાઈમે છોકરાઓ 3 થી 2 મહિના સ્કૂલ નહીં જઈ શકતા, કારણ કે એની એક નદી આવે છે, એ 2 નારા બની જાય તો અમારા ગામડાના છોકરા સ્કૂલ જઈ શકે, શિક્ષણ લઈ શકે અને એ બી મહેનત કરે તો આગળ મેડલ લઈ શકે. અને એમાં બી એવી શક્તિ પડેલી છે કે જે આગળ નીકળી શકે, એક પ્લેટફોર્મ મળે તો એ આગળ નીકળી શકે. અને એ એટલું કહેવા માગું છું. આભાર. હા.